ઠંડીની મોસમમાં ગાજર ખૂબ જ સરસ મળતા હોય છે બજારમાં અને ખૂબ જ લાલ અને મીઠા પણ મળતા હોય છે. તો શિયાળાની આ મોસમમાં ગરમા ગરમ ગાજરનો હલવો આ રીતે ટ્રેડિશનલ પદ્ધતિથી તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. 100% તમને આ રીત ખૂબ જ ગમશે અને ખૂબ જ વધારે ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ગાજરનો હલવો બનાવીને તૈયાર કરજો. તમને મારી રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરજો અને પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મને તમારો સપોર્ટ કરતા રહેજો. તો અહીં મેં 1 કિલો જેટલા ગાજરને સરસ રીતે ધોઈ એની છાલ ઉતારીને આ રીતે મોટા કાણાવાળી છીણી વડે એને છીણી લીધેલા છે. તો આપણે મોટા કાણાવાળી છીણી વડે જ એને છીણવાના છે અને લાલ ગાજરની આપણે પસંદગી કરવાની છે. જો કે અત્યારે બજારમાં ખૂબ સારા ગાજર મળી રહેતા હોય છે. તો આ રીતે પહેલાં આપણે એનું છીણ કરી લઈશું. ત્યારબાદ અહીં મેં કઢાઈ લીધેલી છે. કઢાઈમાં 4 ચમચી જેટલું હું દેશી ઘી એડ કરીશ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે પૂરો 1 કિલો ગાજરનો હલવો બનાવવા માટે અડધાથી પોણા કપ જેટલું ઘી વાપરી શકીએ છીએ. તો આપણી ચોઈસ પ્રમાણે થોડું એને વધારે ઓછું કરી શકીએ છીએ. તો અહીં મેં 4 ચમચી જેટલું જામેલું ઘી યુઝ કર્યું છે. બરાબર, એટલે તમે એને મેલ્ટ કરીને લો એટલે અડધા કપ જેવું થઈ જાય. અને એમાં જે છીણ કરેલું ગાજર છે એ આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ એને સારી રીતે 10થી 15 મિનિટ સુધી આપણે એને આ રીતે મિક્સ કરતા જઈશું અને ઘીમાં સરસ એને રોસ્ટ કરી લઈશું. આમ કરવાથી સરસ એવા ગાજર સોફ્ટ થઈ જશે અને એમાંથી ઘીનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે. તો આમાં ઉતાવળ નહીં કરવાની, એકદમ શાંતિથી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની. અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ નહીં કરવાની અને સરસ મેં 12-15 મિનિટ જેવું એને સરસ ઘીમાં આ રીતે શેકી લીધું અને તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો ચેન્જ થયો છે અને સાથોસાથ એમાં સોફ્ટનેસ આવી છે, એટલે કે સરસ એવું એ સોફ્ટ થઈ ગયું છે ગાજર. તો આ પોઈન્ટ પર આપણે એમાં ખાંડ એડ કરીશું. તો 1 કિલો ગાજરના છીણની સામે મેં 1 કપ જેટલી ખાંડ યુઝ કરી છે. તો તમે એનાથી થોડી ઓછી અથવા થોડી વધારે તમે જેવું ગળ્યું ખાતા હોય એ રીતે વધારે પણ ઉમેરી શકો, પણ આ માપ એકદમ પરફેક્ટ માપ છે. એનાથી પરફેક્ટ ગળ્યું થાય છે અને બિલકુલ બજાર જેવો અથવા આપણે સાડીઓમાં ખાતા હોઈએ છીએ ને એવો હલવો બનીને તૈયાર થાય છે. હવે એને ઢાંકીને આપણે 2થી 5 મિનિટ સુધી થવા દઈશું સ્લો ફ્લેમ પર, જેથી સરસ એવી બધી જ ખાંડ ઓગળી અને એની ચાસણી જેવું આ રીતનું પાણી છૂટું પડી જશે. અને ગાજરનો કલર પહેલાં કરતાં તમે જોઈ શકો છો બિલકુલ પણ આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો, પણ ખાંડ નાખ્યા પછી જે એનો કલર ઓરિજિનલ હતો એ આવી ગયો છે અને સરસ એવા રેડ ગાજર લાગે છે. ફરી મેં એને ઢાંકીને બીજી 5-1 મિનિટ સુધી થવા દીધું, જેથી જે ખાંડનું પાણી છૂટું પડ્યું છે એ સરસ ડ્રાય થઈ જાય. તો તમે ઢાંક્યા વગર પણ આ પ્રોસેસ કરી શકો અને આ પ્રોસેસ વખતે તમે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ પણ કરી શકો, જેથી ઝડપથી જે ખાંડનું પાણી છૂટું પડે એ ઝડપથી સુકાઈ જાય, એબ્સોર્બ થઈ જાય છીણમાં અને આપણી પ્રોસેસ થોડી ઝડપી બને એમ હલવો બનાવવાની. હવે અહીં મેં 1 કપ જેટલું મલાઈદાર એવું દૂધ લીધેલું છે. તો મેં 1.5 લીટર જેવા દૂધની જે મલાઈ ઉપરની જામેલી હતી એ બધી મલાઈ લઈ લીધેલી છે અને બાકીનું મેં દૂધ લીધેલું છે. જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે 2 કપ જેવું દૂધ ઉપયોગમાં લેજો, જેથી અહીં આપણે ખોયાનો માવાનો ઉપયોગ કરવાના નથી, એટલે એકદમ ક્રીમી આપણો હલવો બને બિલકુલ બજાર જેવો. એ માટે આપણે એમાં દૂધ વધારે એડ કરવું પડે, પણ અહીં મેં મલાઈ લીધી છે એટલે દૂધની ક્વોન્ટિટી ઓછી કરી દીધી છે. એમાં મેં 15થી 20 બદામ અને 10 જેવા કાજુ લઈને ટુકડા કરીને અને કિસમિસ 2 મોટી ચમચી જેટલી એડ કરી છે. તો અહીં કિસમિસનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે ગાજરના હલવામાં, તો એને તમે જરૂરથી એડ કરજો અને સરસ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને પછી એમાં આપણે 1 ચમચી જેવું ઘી એડ કરીશું. આ પોઈન્ટ પર ઘી એડ કરવાથી હલવામાં એક સરસ સાઇન આવે છે. અહીં તમે 1 ચમચીની જગ્યાએ 2 ચમચી ઘી પણ એડ કરી શકો છો અને એક
રિચનેસ આવે છે, સરસ શાઇનિંગ આવે છે. તો જરૂરથી તમે આ રીતે ટ્રાય કરજો. સ્ટેપ વાઇઝ તમને 100% આ રેસીપી બહુ જ ગમવાની છે. અને એને ઢાંકીને સરસ દૂધનું જે છૂટું પડે છે એ પાણી સુકાઈ જાય, દૂધનું બધું લિક્વિડ, ત્યાં સુધી આપણે એને હમણાં થવા દઈશું. અને ફ્રેન્ડ્સ, આજે આપણે ખોયાનો ઉપયોગ નથી કરી રહેલા, માવાનો ઉપયોગ. પણ જો તમારે માવાનો ઉપયોગ કરવો હોય હલવામાં, તો 1 કિલો જેટલા હલવામાં તમે 200થી 250 ગ્રામ માવો ઉપયોગમાં લઈ શકો છો. પણ મારી પાસે અત્યારે ઘરમાં મિલ્ક પાવડર પડેલો જ છે, અવેલેબલ છે, એટલે હું આજે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને હલવો બનાવી રહેલી છું. તો અહીં અડધા કપ જેટલો મિલ્ક પાવડર લઈને મેં એમાં 1 ચમચી ઘી નાખ્યું છે, જેથી હલવામાં નાખતા એની ગાંઠો ના પડે. અને સરસ રીતે મિલ્ક પાવડરને ઘી સાથે મિક્સ કરી લીધેલું છે. અને પછી આ પોઈન્ટ પર આપણે જ્યારે દૂધનું મિશ્રણ બધું ડ્રાય થઈ જાય ત્યારે આપણે મિલ્ક પાવડર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમારે માવો નાખવો હોય તો તમે આ પોઈન્ટ પર મિલ્ક પાવડરની જગ્યા પર 200થી 250 ગ્રામ જેટલો માવો યુઝ કરી શકો છો. અને તમે માવા વગર હલવો બનાવવા ઈચ્છતા હોય તો તમે દૂધનું પ્રમાણ 1 કપ વધારી દેજો અને મલાઈ તો જરૂરથી એડ કરજો. જો તમે માવો એડ ન કરવાના હોય કે મિલ્ક પાવડરનો ઉપયોગ ન કરવાના હોય તો એક પ્રકારની રિચનેસ આવશે અને ખાવામાં બહુ જ ક્રીમી બનશે. બરાબર? તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. તો જો તમને જોતાં જ લાગતું હશે કે કેટલો સરસ એવો આપણો હલવો બનીને તૈયાર થઈ રહેલો છે. અને આજુબાજુ બધું જે ઘી નાખેલું એ પણ સેપરેટ થવા લાગ્યું છે. તો આ પોઈન્ટ પર મેં એમાં 3 ઇલાયચીને ખલદસ્તામાં વાટી લીધેલી છે અને એનો પાવડર પણ તમે અહીં એડ કરી શકો છો. તો મારી પાસે પાવડર અવેલેબલ ન હતો એટલે મેં જરાક વાટીને એડ કરી દીધેલી છે. અને જુઓ, ઝટપટ આપણો હલવો બનીને તૈયાર છે. તો આ હલવો બનાવવાની પૂરેપૂરી પ્રોસેસમાં મને 1 કલાક જેવો સમય લાગેલો ફ્રેન્ડ્સ. ગાજર ધોઈને છીણીને બનાવવાની પૂરેપૂરી પ્રોસેસની તમને વાત કરું છું. અને એમાં આ હલવો બનીને તૈયાર થઈ ગયેલો છે. આ ટ્રેડિશનલ પદ્ધતિથી આપણે હલવો તૈયાર કરેલો છે. અને શિયાળાની ઠંડીમાં આ હલવો ખાવામાં બહુ જ સરસ લાગતો હોય છે અને એની ટાઈમ તમે એને બનાવી શકો છો. તમને મારી રેસીપી જો ગમી હોય ને ફ્રેન્ડ્સ, તો જરૂરથી એક લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.